નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હવે આપણે બીજા પાઠ તરફ જઈ રહ્યા છીએ. પહેલા પાઠમાં આપણે જોઈ ગયા પુષ્પની રચના અને પુષ્પની અંદર આવેલા જે ભાગો છે. હવે આજે આપણે જે શરૂઆત કરશું, આજનો જે ટોપિક છે એ પુકેસર, લઘુબીજાણુ ધાની અને પરાગરજનો છે. એટલે સંપૂર્ણ જે વાત એ આપણે કરશું એ નર પ્રજનન અંગની હશે, જેની અંદર સૌથી પહેલી ક્રિયા લઈએ પૂર્વફલનની, ફલન પહેલાંની ક્રિયા, એની રચનાઓ અને એની ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, આ પોઈન્ટ એકદમ સહેલો છે, પણ એની જે લખાણની ક્રિયા છે એ સૌથી અગત્યની રહેશે. તો શરૂઆત કરીએ કે વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય તેના ઘણા સમય પહેલાં વનસ્પતિમાં પુષ્પ સર્જન ક્યાં થશે એ નિર્ણય લેવાઈ ગયો હોય છે. સમજાવી દો કે વનસ્પતિમાં જે પુષ્પનું સર્જન થશે એ ક્યાં થશે એનો નિર્ણય પહેલેથી જ લેવાઈ ગયો હોય છે. ઘણા સમય પહેલાંથી જ આ નિર્ણય એ લેવાઈ ચૂકેલો હોય છે કે વનસ્પતિના એ આ કયા ભાગે, એના અક્ષના ભાગે કે એના કક્ષના ભાગે પુષ્પનું સર્જન થશે એ માટેનો જે નિર્ણય છે એ પહેલેથી જ લેવાઈ ચૂકેલો હોય છે. અને એ શું કામ નિર્ણય લેવાઈ ગયો હોય છે? તો બીજો પોઈન્ટ આપણે અહીંયા દર્શાવીએ કે તેમાં અંતઃસ્ત્રાવી અને રચનાત્મક ફેરફારોને અનુસરીને જે પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન એ થાય છે અને ત્યારબાદ વિકાસ એ આગળ વધે છે. સમજાવી દો કે આ જે કંઈ પણ ક્રિયા થાય છે એમાં સૌથી અગત્યનો ફાળો એ અંતઃસ્ત્રાવોનો છે. અને બીજી બાબત છે એની રચનાત્મક ફેરફારોની, કે એને લઈને પુષ્પીય પ્રવર્ધોની અંદર સૌથી પહેલાં વિભેદન થશે અને ત્યારબાદ વિકાસની ક્રિયા એ આગળ વધશે. આપણે પહેલા લેક્ચરમાં એ વાત કરી ગયા કે ખાસ કરીને પુષ્પની રચનાની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે કીધું હતું કે ખાસ કરીને પુષ્પનું નિર્માણ થાય જેમાં બે ઘટના સૌથી અગત્યની છે, એક વિભેદન અને બીજી વિકાસની. એમાં કેટલાક અંતઃસ્ત્રાવો અને રચનાત્મક ફેરફારો એ થતા જોવા મળતા હોય છે. તો આ અહીંયા આપણે દર્શાવીએ કે આ થવા પાછળનું મેઇન કારણ એ જોવા જઈએ તો અંતઃસ્ત્રાવો અને રચનાત્મક ફેરફારો છે. હવે અંતઃસ્ત્રાવોમાં પણ મુખ્ય ત્રણ, એક ઓક્ઝિન, બીજું જિબ્રેલિન અને ત્રીજું છે સાઇટોકાઇનિન. આ ત્રણ અંતઃસ્ત્રાવો છે જે અગત્યનો ભાગ ભજવે છે. હવે ત્રીજો પોઈન્ટ લઈએ કે પુષ્પીય કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ એ સર્જાય છે. હવે જે કંઈ પણ ક્રિયા થશે એ સૌથી પહેલી ક્રિયા એ પુષ્પીય કલિકાની રહેશે અને એના કારણે એક સંપૂર્ણ પુષ્પ વિન્યાસ એ સર્જાતો જોવા મળે છે. તમે ધોરણ 11ની અંદર ભણી ગયા પુષ્પ વિન્યાસ, પરિમિત અને
अपरिमित। कलिकाનું નિર્માણને લઈને એક આખો પુષ્પ વિન્યાસ એ સર્જાતો જોવા મળે છે અને એને લઈને કહી શકીએ કે ત્યાર બાદ પુષ્પ એ સર્જાય છે, ત્યારબાદ જ પુષ્પનું સર્જન એ થતું જોવા મળશે। હવે પુષ્પમાં નર અને માદા અનુક્રમે પુંકેસર અને સ્ત્રીકેસર તરીકે વિભેદન એ પામે છે। હવે પુષ્પની અંદર ખાસ કરીને જે નર છે એ પુંકેસર તરીકે ઓળખાશે અને જે માદા છે એ સ્ત્રીકેસર તરીકે ઓળખાશે, એટલે કે એમાં વિભેદન પામેલા એ જોવા મળશે। તો એક સંપૂર્ણ ક્રિયા એ આપણે જોઈ ગયા અને એને અનુસરીને હવે શરૂઆત કરીએ આપણે નર પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ તરીકે આપણે કોને લઈ શકીએ? તો કે નર પ્રજનન અંગ તરીકે આપણે પુંકેસરને લઈએ। શરૂઆત કરીએ પુંકેસરની, તો કે તે મુખ્ય બે ભાગ એ ધરાવે છે। પુંકેસરની અંદર મુખ્ય ભાગ કેટલા? બે। પહેલા લેક્ચરમાં આપણે કીધું હતું કે 3, પણ મુખ્ય કેટલા? 2। અને કયા? તો કે એક ભાગ એ આપણે લઈએ, સૌથી પહેલો ભાગ, તો સૌથી પહેલો ભાગ છે તંતુનો। તે લાંબો અને પાતળો ભાગ છે। તંતુનો જે ભાગ છે, પહેલા લેક્ચરમાં આપણે ખ્યાલ જ છે કે લાંબો અને પાતળો ભાગ છે। જો બીજા ભાગની વાત કરીએ આપણે, તો બીજો ભાગ એ છે પરાગાશયનો। પરાગાશય તે અગ્રીય અને દ્વિખંડી ભાગ છે। અગ્રીય અને દ્વિખંડી ભાગ છે। દ્વિખંડી બે ખંડમાં વિભાજિત થયેલો ભાગ। અને ત્રીજો ભાગ લેવો હોય તો આપણે લઈએ ખાસ કરીને યોજીનો, કે યોજી એ પરાગાશય પ્લસ તંતુને જોડતો ભાગ છે, જોડાણ કરી આપતો ભાગ, જેને આપણે યોજી તરીકે ઓળખી શકશું। આમ મુખ્ય બે ભાગ, પણ આમ કુલ ભાગ એ 3 થશે। હવે સૌથી મહત્વની બાબત અહીંયા આપણે જોઈએ તે છે તંતુની, કે તંતુનો નિકટવર્તી ભાગ એ પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલ હોય છે। કાં તંતુનો નિકટવર્તી ભાગ એ પુષ્પાસન સાથે જોડાયેલ હોય, કાં એ દલપત્ર સાથે જોડાયેલો જોવા મળશે। આ ઉપરાંત હજી આપણે એક પોઈન્ટ અહીંયા દર્શાવીએ કે જુદી જુદી વનસ્પતિમાં, અલગ અલગ વનસ્પતિમાં પુંકેસરોની સંખ્યા અને તંતુની લંબાઈમાં વિવિધતા એ જોવા મળે છે। આ બાબત એ તમે ધોરણ 11માં ભણી ગયા કે ખાસ કરીને પુંકેસરોની સંખ્યા અને
તંતુની લંબાઈમાં વિવિધતા એ જોવા મળતી હોય છે. અલગ અલગ વનસ્પતિઓની અંદર પોકેશનની સંખ્યા અલગ અલગ હશે અને તંતુની લંબાઈમાં પણ વિવિધતા એ જોવા મળશે. હવે એને જ અનુસરીને પોઈન્ટની શરૂઆત કરીએ તો હવે પછીનો પોઈન્ટ છે પરાગાશયની આંતરિક રચના. પરાગાશયની આંતરિક રચના અથવા આપણે એને કહીએ આડો છેદ, એને આંતરિક રચના કહીએ અથવા એને આપણે આડા છેદ તરીકે લઈએ. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવશું કે એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગાશય એ દ્વિખંડી હોય છે. એટલે ખાલી ટૂંકમાં અહીંયા હું દર્શાવું તો ખાસ કરીને આ ભાગ એ પરાગાશયનો છે અને તમે સરળતાથી જોઈ શકશો કે પરાગાશયનો ભાગ એ બે ખંડમાં વિભાજિત થયેલો છે. એક આ તરફ ખંડ તો એક આ તરફનો ખંડ છે. એ દર્શાવે છે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગાશયનો જે ભાગ છે એ કેવો હશે? દ્વિખંડી. હવે એ જ જે પરાગાશયનો ભાગ છે એનો જો આપણે આડો છેદ લઈએ તો એની આંતરિક રચના એ આપણે જોઈ શકીએ. અને આંતરિક રચનાની હવે જો આપણે વાત કરીએ કે એની આંતરિક રચના એ જોવી હોય તો આપણે અહીંયા એ પણ દર્શાવશું કે પરાગાશયનો ભાગ જે દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટર એ ધરાવે છે. એટલે કે દરેક ખંડની અંદર કોટર કેટલા આવેલા છે? બે. અને એની જો રચના અહીંયા જોવા જઈએ તો રચના એ કંઈક આવી રીતના એ આપણે દર્શાવી શકશું. હવે અહીંયા સૌથી પહેલી બાબત લઈએ તો આ જે બંને તરફની ક્રિયા છે, આ તરફની ક્રિયા અને આ તરફની ક્રિયા, આ એક ખંડ થયો. આ એક ખંડ. એવી જ રીતના અહીંયા અને અહીંયા આ એક ખંડની ક્રિયા થઈ. પોઈન્ટ ક્લિયર? અને દરેક ખંડ બે કોટર ધરાવે એટલે આપણે અહીંયા દર્શાવશું કે આ એક કોટર અને આ એક કોટર, એટલે કે આ ભાગ એક કોટરનો છે. તો એક ખંડ બે કોટર, અહીંયા પણ એક ખંડ અને બંને તરફ બે કોટર, જેને અનુસરીને આપણે અહીંયા કહી શકશું કે પરાગાશય એ ચતુકોટરીય છે. ચતુકોટરીય એટલે કે ચાર કોટર ધરાવતું છે. પણ ખાસ કરીને અહીંયા એક પોઈન્ટ આપણે લેશું અને આ નીટ બેઝ માટે ઉપયોગી છે કે અપવાદ રૂપે વોલ્ફિયાની અંદર એક ખંડ અને એક કોટર એ આવેલ હોય છે. આ નીટ બેઝ માટે છે, ધ્યાન રાખજો કે વોલ્ફિયાની અંદર એક ખંડ અને એક જ કોટર એ આવેલું જોવા મળતું હોય છે. પોઈન્ટ અહીંયા સુધી ક્લિયર? હવે ત્યાંથી આગળ વધીએ તો આપણે કહી શકીએ કે પરાગાશયની આંતરિક રચનામાં વિવિધ
પ્રકારની પેશીઓ એ આવેલી હોય છે. જ્યારે એની આંતરિક રચનાની વાત કરીએ છીએ તો એની અંદર વિવિધ પ્રકારની અથવા અલગ અલગ પ્રકારની પેશીઓ એ આવેલી જોવા મળતી હોય છે. પણ ખાસ કરીને એવું કહી શકીએ કે પરાગાશયની અંદરના દરેક કોટરના ખૂણે, જો ધ્યાન રાખજો, પરાગાશયના અંદરના દરેક કોટરના ખૂણે આવેલી એક ગોળાકાર રચના, જેને આપણે લઘુ બીજાણુધાની તરીકે ઓળખી શકશું. દરેક કોટરના ભાગે આવી રીતના ગોળાકાર રચના જે જોવા મળશે, એ રચના એકેની થશે, તો કે રચના થશે લઘુ બીજાણુધાનીની. એટલે અહીંયા એક પોઈન્ટ આપણે દર્શાવીએ કે ખાસ કરીને પરાગાશયના દરેક કોટરના ખૂણે એક લઘુ બીજાણુધાની એ આવેલ હોય છે. અને આ જે લઘુ બીજાણુધાની છે, એ લઘુ બીજાણુધાની એ ધીરે ધીરે વિકાસ પામશે અને વિકાસ પામી અંતે એ કેમાં પરિણમશે? તો કે અંતે એ પરાગ કોથળીમાં પરિણમશે. એટલે અહીંયા આપણે એ પણ દર્શાવશું કે લઘુ બીજાણુધાની જે અંતે પરાગ કોથળીમાં પરિણમે છે, અને આ પરાગ કોથળી જે અંતે કેનાથી ભરાઈ જશે? તો કે આ પરાગ કોથળી જે અંતે પરાગરજથી ભરાઈ જતી જોવા મળે છે. તો એ દર્શાવે છે કે ખાસ કરીને જો એની આંતરિક રચના જોઈએ પરાગાશયની, તો બે ખંડ છે. દરેક ખંડ બે કોટર, એટલે કે કુલ ક્રિયા ચતુકોટરીયની. અપાદરૂપની ક્રિયા પણ આપણે લીધી. ઉપરાંત કીધું કે અંદર ઘણી બધી વિવિધ પ્રકારની પેશીઓ આવેલી હોય છે. ઉપરાંત આપણે કીધું કે દરેક કોટરના ખૂણે એક ગોળાકાર રચના ધરાવતો ભાગ જોવા મળશે, જેને આપણે કહીશું લઘુ બીજાણુધાની. અને ધીરે ધીરે લઘુ બીજાણુધાની એ વિકાસ પામતી જાય અને અંતે એ પરાગ કોથળીમાં પરિણમશે. અને એ પરાગ કોથળી જે પરાગરજથી ભરાતી જોવા મળે છે, વિકસતી એ જોવા મળતી હોય છે. તે એક સંપૂર્ણ પોઈન્ટ એ આપણે જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખશું. જો વિડીયો એ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આજના માટે એટલું જ. થેન્ક યુ. ધન્યવાદ.